એક કાચબો હોય છે અને એના બે મિત્રો હોય છે, અને આ બે મિત્રો હોય છે રાજહંસ. આ રાજહંસ હોય છે એ ઘણી વખત ચારો ચરવા માટે કરી અને સરોવર કિનારે જતા હોય છે, અને ત્યાંની બધી જે વાતો હોય છે કાચબાભાઈને કહે છે. કાચબાભાઈને પણ ત્યાં જવાનું મન થઈ જાય છે. એટલે કાચબાભાઈ કહે છે કે તમે મને સાથે લઈ જાઓ ને. તો કહે છે ના, તારાથી સાથે ના આવાય. કે ના, મને લઈ જાઓ ને તમારી સાથે. તો એમ કરી અને એક લાકડી લઈ આવે છે. લાકડી લઈ આવે છે અને કહે છે કે તું બહુ બોલ બોલ કરે છે, તું બોલીશ નહીં ને. તો કહે છે ના, નહીં બોલું, પ્રોમિસ કે નહીં, પ્રોમિસ. તો એમ કરી અને લાકડીમાં કાચબાભાઈ અને બે રાજહંસ ઉપડે છે. ઉપડે છે તો નીચે નદીના ઉપરથી પસાર થાય છે. તો નદીની અંદર દેડકા હોય છે, માછલીઓ હોય છે, મગર હોય છે, આ બધાને જોવે છે. એટલે કાચબાભાઈ તો આમ ફૂલાઈ જાય છે. ઓહો, જો તમે બધા તો નીચે છો, હું કેવું આકાશમાં ઉડું છું. એમ કરતાં થોડું આગળ નીકળે છે અને એક ગામ આવે છે. ગામમાં પબ્લિક આ બધું જોઈ જાય છે અને નાના મોટા બધા એકબીજાને બોલાવે છે, દોડો દોડો જોવા માટે આ શું છે એમ. હવે કાચબાભાઈને આ બધા નાના ભૂલકાઓ બધા ટાટા બાય બાય એમ કરે છે. એટલે કાચબાભાઈ પણ સામે ટાટા બાય બાય એમ કરે છે અને એનું મોઢું ખુલી જાય છે. હવે ખુલી જાય છે અને ગામ લોકો બધા એકસાથે બોલે છે, એ કાચબાભાઈના રામ રમ્યા, રામ રમ્યા. પણ કાચબાભાઈ કહે છે હું નવા જમાનાનો કાચબો છું, હું મારી સાથે પેરાસૂટ લઈને આવ્યો છું. એમ કરી અને એ તો પેરાસૂટ ખોલી નાખે છે અને ધીમે ધીમે કરતાં નદી કિનારે આવે છે. હવે એ નદી હતી ગંગા નદી, અને ગંગા નદીમાં નાય છે, દોવે છે, ખાય છે, પીવે છે ને મજા કરે છે.